હાલ જોઈએ તો આજે 29 જુલાઈ અને બુધવારનો દિવસ છે. આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે બંગાળની ખાડીની એક મોટી વરસાદી સિસ્ટમ અત્યારે સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં દ્વારકા, જામનગર, પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડશે. આ ઉપરાંત આ સિસ્ટમને લઈને પણ મહત્વની અપડેટ આપી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા આવતીકાલથી ગુજરાતમાં ફરી અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આવતીકાલે અમે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે આપનો પ્રશ્ન એમના સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. હવામાન વિભાગે આજે વરસાદ અને સિસ્ટમને લઈને શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદી સિસ્ટમ અને આગાહીને લઈને શું કહ્યું છે, આવો જાણીએ. જે વિસ્તારમાંથી કૃપાલસિંહભાઈ પસાર થતી હોય એના 200 કિલોમીટર દક્ષિણમાં તો વરસાદ પડે મજબૂત સિસ્ટમ હોય એટલે આ ઉત્તર સૌરાષ્ટ્રમાંથી પસાર થાય તો સ્વાભાવિક રીતે ગીર સોમનાથ સુધી હોય કે અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર આ બધા વિસ્તારને વરસાદના લાભ મળે અને સારામાં સારો વરસાદ પડે દક્ષિણ ભાગમાં એટલે એને તો લાભ મળશે. પણ એનો જે આઉટર ક્લાઉડ છે એ પાછા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી જશે એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને વરસાદનો લાભ મળશે, કચ્છને પણ વરસાદનો લાભ મળશે. એટલે ફરીથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટનો છે. એમાં સારામાં સારો વરસાદ પડશે. તમે જે નામ જણાવ્યા કે ભાઈ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો છે, પોરબંદર હોય કે દ્વારકા હોય, મને એવું લાગે છે અત્યારે જો સિસ્ટમમાં કૃપાલસિંહભાઈ પછી અચાનક કોઈ હવામાનમાં પલટો આવે, ફેરફાર થાય તો વાત અલગ છે. નહીતર અત્યારે જે ટ્રેક આવે છે એ મુજબ તો એવું લાગે છે કે પોરબંદર, દ્વારકા, જામનગર એ ભાગોમાં લગભગ 5 ઇંચ અને અમુક જગ્યાએ 5 ઇંચ કરતા વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ ચોક્કસ દેખાય છે. જી પરેશભાઈ, ખાસ કરીને તમે જે રીતે વાત કરી તો આમ અત્યારે તો તમે સતત જે છે સિસ્ટમ ટ્રેક કરો છો અને અત્યારે સતત તમે જોતા હો છો, તો પરેશભાઈ શું લાગે છે કે અત્યારે બંગાળની ખાડી શા માટે આટલી સક્રિય છે? અરબ સાગર શું અત્યારે સક્રિય છે કે કેમ? પહેલી વાત તો એ છે કે બંગાળની ખાડી સક્રિય છે ને એના કરતા પણ અરબ સાગર વધારે સક્રિય છે અત્યારે. અરબ સાગર ખૂબ સક્રિય છે. હવે એનું કારણ છે, જો પહેલી વાત તો એ કે આઈઓડી અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી ચુક્યો છે, ઇન્ડિયન ઓશન ડેપોલ. ભલે જેટલો પણ અલ્નીનો સ્ટ્રોંગ થતો જાય છે એટલો આઈઓડી પણ સામે સ્ટ્રોંગ થાય છે. હવે અલ્નીનો છે એ તો જુલાઈ મહિનામાં જ આમ તો અલ્નીનો રચાઈ ગયો હતો, 2.5 ડિગ્રી તાપમાન ઊંચું ગયું. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ સ્ટ્રોંગ થવાનો છે અલ્નીનો. એટલે સામાન્ય રીતે એવું હોય કે અલ્નીનો બહુ સ્ટ્રોંગ થાય તો એશિયાના દેશો જે છે એમાં દક્ષિણ એશિયાઈ દેશો છે આમાં ચોમાસું નબળું પડી જતું હોય. પણ અત્યારે આઈઓડી છે એટલો ફૂલ પોઝિટિવ છે કે જેને કારણે હવે આપણે અલ્નીનોની બહુ અસર પડવાની નથી અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થવાના છે, ભલે અલ્નીનો હજી વધુ સ્ટ્રોંગ થાય. હવે અત્યારે જોવા જઈએ તો આઈઓડીને કારણે અરબ સાગર છે એ સક્રિય છે, જેથી કરીને અમે તો વારંવાર કહી રહ્યા છીએ કે હમણાં કોઈ મિત્રોએ જુલાઈ અને ઓગસ્ટમાં અરબ સાગર એટલો સક્રિય છે કે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો. પ્રવાસી મિત્રો દરિયાકાંઠે ફરવા જતા હોય તો પણ આપના માધ્યમથી અપીલ છે કે દરિયાથી દૂર રહેવું. ઊંચા મોજા પણ અત્યારે ઉછળે છે અને હજુ પણ ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે. એટલે અરબ સાગર સક્રિય છે, બંગાળની ખાડી છે એમાં પણ સિસ્ટમો બની રહી છે. બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે પણ ગુજરાત સુધી પહોંચે છે તો એનો સિયર ઝોન અરબ સાગરમાં લંબાય તો અરબ સાગરને કારણે સિસ્ટમ છે ને એ સ્ટ્રોંગ બને છે. જો પાછલા અઠવાડિયે જે વસ્તુ બની છે એમાં પણ અરબ સાગરનો રોલ બહુ મહત્વનો રહ્યો છે. એ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપર હતી, ગુજરાત ઉપર તો આવી નથી. દક્ષિણ રાજસ્થાન ઉપર સિસ્ટમ હતી પણ એના આઉટર ક્લાઉડ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર હતા અને એનો સિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાયો. એટલે અરબ સાગર અત્યારે સક્રિય છે એટલે અરબ સાગરે એને સંપૂર્ણપણે ભેજ સપ્લાય કરવાનું કામ કર્યું. એટલે એક પ્રકારે અરબ સાગરે પાણી સપ્લાય કરવાનું કામ કર્યું અને એના કારણે સતત 4 દિવસ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોડી નાખ્યા, ત્યાં ખૂબ વરસાદ જોવા મળ્યા. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ
તો આમ તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સક્રિય થયેલું ચોમાસું થોડા સમય માટે થંભી ગયું છે અને હવે ફરી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જો કે છેલ્લા 5-6 દિવસથી રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક કલાકોમાં ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના અનુસાર આગામી 4-5 દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી વધુ રહે તેવી સંભાવનાઓ છે. મહત્વનું છે કે 28 જુલાઈએ એટલે કે ગઈકાલે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાથી નજીક બંગાળની ખાડી પર બનેલું એક ડીપ ડિપ્રેશન સતત પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જો વરસાદી સિસ્ટમ તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધતી રહેશે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જેના કારણે આવતીકાલે એટલે કે 30 જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા તેમજ અમદાવાદ, આણંદ અને મહીસાગરમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતાઓ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં કેટલાક સ્થળોએ અને મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એ પછીના દિવસે એટલે કે 31 જુલાઈએ પણ મોટા ભાગના જિલ્લાઓમાં સારા એવા વરસાદની આગાહી છે. જેમાં જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદમાં ખેડા, આણંદ, પંચમહાલમાં, દાહોદમાં, મહીસાગરમાં મોટા ભાગના સ્થળોએ અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત જો હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં આ સાથે જ રાજકોટ, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે. 1 ઓગસ્ટની આગાહીની જો વાત કરીએ તો 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ સાથે જ ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મોટા ભાગના સ્થળોએ વરસાદનું અનુમાન છે. અને આ સિવાય દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છે સારા એવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આ સાથે જ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ લઈને ભારે વરસાદ પડે તેવું પણ અનુમાન છે. તો આ તો તે હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ખાસ કરીને બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ અત્યારે સતત ગુજરાત તરફ આવી રહી છે અને આવતીકાલે રાત્રિના સમયે અથવા પરમ દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.